અત્યારે તમે જોઈ શકો છો કે બજરંગદાસ બાપાને એમ કે ને તો ધજા ચડાવી દેવામાં આવી છે. ધજાની નીચે છે, ધજા આપણે ઉપર છે. નમસ્કાર મિત્રો, તમારા બધાનું ફરી સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અત્યારે એમ કહે તો બજરંગદાસ બાપાની એમ કે તો ધજા આપણે ચડાવી દેવામાં આવી છે. તમે અત્યારે દેખાડું કે ધજા આપણે ઉપર ચડાવી દેવામાં આવી છે. હું તમને દેખાડું. તો અત્યારે તમે જોઈ લો કે આ છે આપણે બજરંગદાસ બાપાની ધજા આપણે ચડાવી દેવામાં આવેલી છે. અને એમ કહેવામાં આવે છે કે ટૂંક સમયમાં એમ કે તો નગર યાત્રા શરૂ થવાની છે. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. હમણાં આપણે થોડાક જ સમયમાં નગર યાત્રા શરૂ થાય એટલે આપણે તમને બધું હું દેખાડી અને તમને બજરંગદાસ બાપાના નગર યાત્રાના આપણે દર્શન કરાવી. તો અત્યારે તમે જોઈ શકો છો કે બજરંગદાસ બાપાને એમ કે ને તો ધજા ચડાવી દેવામાં આવી છે. અને તમે જોઈ લો કે અહીંયા લોકો કેટલા બધા લોકો આવી ગયેલા છે, ઉમટી પડ્યા છે. લાખોની સંખ્યામાં લોકો રાત્રે હતા પણ દિવસે એમ કે ને તો એના ઘરે જતા રહ્યા છે. તો બી હજી ઘણા બધા લોકો અહીંયા તમને જોવા મળશે. અને તમે આકાશમાં જોઈ લો કે આપણે 3 દ્રોણ ઉડે છે. એક આપણે બજરંગદાસ બાપાની ટૂંક સમયમાં આપણે એમ કે તો નગર યાત્રા શરૂ થવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો અને આગળ જે જોવા જે કોઈ છે તે અમને તમને દેખાડશું. તમે જોઈ શકો છો આપણે બજરંગદાસ બાપાનો એમ કે ને તો દીપક અહીંયા આપણે એમ કે ને તે સળગાવવામાં આવ્યો છે. તમે આ જોઈ લો, આપણે એક્ઝેક્ટ ધજાની નીચે છે. ધજા આપણે ઉપર છે, ફરકામાં આવી છે અને એક્ઝેક્ટ નીચે તેને આપણે એમ કહીએ તો દીવો પ્રગટાવવામાં આવ્યો છે. અને ઘણા બધા પુષ્પો છે, ઘણા બધું એમ કે ને તો ગોટાથી અને ગુલાબના કળીઓથી આપણે સજાવવામાં આવેલું છે. હું પહોંચી ગયો છું બજરંગદાસ બાપાની એમ કહે ને તો સમાધિ મંદિર પાસે. તો અત્યારે હું તમને ત્યાંના એમ કહે ને તો આપણે આગલા વિડીયોમાં એના દર્શન કરાવ્યા હતા પણ ત્યારે એટલો બધો શણગાર નહોતો કર્યો. અત્યારે આવ્યો ને તે એટલો જોરદાર શણગાર કરવામાં આવ્યો છે, તમે બધા જોતા રહી જશો. અત્યારે હું ઉપર ચડી રહ્યો છું અને તમને દેખાડું કે કઈ રીતનું આપણે સમાધિ એમ કહે ને તો મંદિર પાસે કેવો શણગાર કર્યો છે. આ જોઈએ, તમે જોઈ લો કે જ્યારે હું આની પહેલા આવ્યો ત્યારે આવું નહોતું અને આ રીતનું આપણે બધો એક શણગાર કરવામાં આવ્યો છે સમાધિ મંદિર પાસે. જોઈ લો કઈ રીતનું આપણે આ એમાં શણગાર છે અને તમને દર્શન પાસે કરાવી દઉં થતા. બાપા સીતારામના ગાદી મંદિર પાસે અને તમને દેખાડું કે અહીંયા કઈ રીતનો આપણો માહોલ છે. તમે જુઓ કે અહીંયા કેટલા બધા દર્શન કરવા માટે યાત્રાળુઓ ઊભા છે. આ છે આપણે બાપા સીતારામની ગાદી મંદિર. સમયમાં હમણાં આરતી શરૂ થવાની છે તો એની અત્યારે તૈયારી ચાલે છે. એટલે આરતી શરૂ થાય એટલે તમને દેખાડી કે કઈ રીતે આપણે આરતી આ ઢોલ બધા વગાડે છે, કઈ રીતના આપણે તમને હું દેખાડી. સામે તમે જોઈ લો કે કઈ રીતના આપણે ઢોલ ને એવું બધું રાખેલું છે. જે આપણે આરતી શરૂ થાય એટલે વગાડશે તમને દેખાડી. આપણે દર્શન ચાલુ રાખવાના છે, કોઈ બેસવાનું નથી અને આરતી પણ શરૂ રહેશે. જે નીચે બેઠા છે એમને બેઠું રહેવાનું છે, ઉભા નહીં થવાનું. કોઈ ચાલો બહાર બેસી જાઓ કા પાછળ ગયા. આ લોકો વગાડવા વાળાને કોઈ મુશ્કેલી ન પડી છે.
ઓનલી ફોર જેન્ટ્સ માટેનું છે અહીંયા. તો અહીંયા ખાલી આદમી માટેનું જ છે જમવાનું. તો અત્યારે અમે જમવા માટે બેસી જઈએ જ્યાં લાઈન કહીને. તો અત્યારે હું બગદાણાથી પ્રસાદી લઈને આવી ગયો છું તળાજા, કારણ કે મારે અહીંયા થોડુંક મામલતદારમાં કામ આવી પડ્યું એટલે અચાનક આવવું પડે એમ હતું. એટલે બગદાણાથી મેં એમ કહું તો બગદાસ બાપાની પ્રસાદી લઈને હું આવી ગયો તળાજા, જેથી મારે ઘણું કામ તો સુકાઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, આપણા પાકમાં હતો નહીં. આવતા વર્ષે આપણે જોશું, કંઈ કામ ન હોય તો આપણે આવતા વર્ષે જ આવું અને દર્શન એવું બધું કરશું. તો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે વિડીયો એટલે રાખી. બધાને ટાટા, ગુડ બાય.